તો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ। વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। વલસાડ, સુરત, નવસારી અને તાપીમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। ત્યારે વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 3.16 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વાપી અને ધરમપુરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે ભારે વરસાદના કારણે તેને ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। તો નવસારી શહેર તેમજ ગ્રામ્યમાં ભારે વરસાદના કારણે તેને ઠેર ઠેર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેમજ તાપી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે। વ્યારા, સોનગઢ, વાલોડ તાલુકામાં પણ વરસાદને કારણે પાણી ભરાયા। જો સુરતની વાત કરીએ તો શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, જેમાં ડભોલી, સિંગણપોર, કતારગામ અને રાંદેર વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતના આ દ્રશ્યો છે કે જેમાં વલસાડ હોય કે પછી નવસારી, સુરત હોય કે પછી તાપી, અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ પ્રી મોન્સૂન અહીંયા શરૂ થઈ ગયું છે। હજી જ્યારે ચોમાસાની સત્તાવાર જાહેરાત નથી થઈ તે પહેલાં જ અહીંયા વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા નજરે પડી રહ્યા છે, જેના કારણે તેને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। આ વલસાડના દ્રશ્યો કે જેમાં અંડરપાસ ક્રોસ કરવા માટે રાહદારીઓને ઘૂંટણસમા પાણીથી પસાર થવું પડ્યું છે।